3, 2, 1. સ્વાગત છે તમારું આજના એક નવા સ્વાધ્યાયમાં. સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1. NC8 ઇઝ ઇક્વલ ટુ NC2. તો n બરાબર ખાલી જગ્યા અને NC2 બરાબર ખાલી જગ્યા. તો અહીં સૂત્ર આવે કે આ બેનો સરવાળો કરતા જવાબ મળે એટલે 8 + 2 બરાબર n. તો n બરાબર 10 અને NC2 એટલે 10C2 એટલે કે 10 × 9/2 × 1 એટલે 2 × 5 = 10 એટલે 45. દાખલા નંબર 2 નો પહેલો 2NC3 જેમ NC3 ઇઝ ઇક્વલ ટુ 12/1 એટલે કે n બરાબર ખાલી જગ્યા. તો 2NC3 ભાગ્યા NC3 ઇઝ ઇક્વલ ટુ 12/1. આને એપ્લાય કરતા 2n -1 2n - 2/3 × 2 × 1 ભાગ્યા n NC1 NC2 છેદમાં 3 × 2 × 1 બરાબર 12/1. 2n × 2n - 1 2n - 2 છેદમાં 3 × 2 × 1. અહીં ગુણાકાર કરતા પદ ચેન્જ થાય 3 × 2 × 1/n કૌંસમાં n - 1 n - 2. તો n ગયા, 3 ગયા, 2 ગયા, 1 ગયા, 3 2 1 બરાબર 12. એટલે કે 2 કૌંસમાં 2n - 1 અહીંથી 2 કોમન કાઢતા 2 કૌંસમાં n - 1 ગુણ્યા છેદમાં છે એટલે કે છેદમાં n - 1 ને n - 2 બરાબર 12. n - 1 ગયા તો 2 × 2 એટલે 4 કૌંસમાં 2n - 1 આ n - 2 ને સામે લઈ જતા અને ગુણતા 12n - 24 આ 4 ને અંદર ગુણતા 8n - 4 ઇઝ ઇક્વલ ટુ 12n - 24 -24 ના બાજુ લાતા 24 - 4 12n - 8n. તો 24માંથી 4 જાય તો 20, 12માંથી 8 જાય તો 4n, 12માંથી 8 જાય તો 4n. તો n બરાબર 5. દાખલા નંબર 2 2NC3 જેમ NC3 ઇઝ ઇક્વલ ટુ 11/1. તો n બરાબર ખાલી જગ્યા. તો 2n કૌંસમાં 2n - 1 2n - 2 છેદમાં 3 × 2 જેમ એટલે કે ભાગ્યા n કૌંસમાં n - 1 n - 2/3 × 2 બરાબર 11. તો 2n કૌંસમાં 2n - 1 અહીંથી 2 કોમન કરતા 2 કૌંસમાં n - 1 છેદમાં 6 ભાગાકારની નિશાનીને ચેન્જ કરતા ગુણાકાર કરતા પદ ચેન્જ થાય એટલે 6/n કૌંસમાં n - 1 n - 2 બરાબર 11. 6 ગયા, 6 ગયા, n - 1 n - 1 n ઉડી ગયા, n ઉડી ગયા. તો વધુ શું એ લખીએ તો 2 કૌંસમાં 2n - 1 × 2 છેદમાં n - 2 ઇઝ ઇક્વલ ટુ 11. n - 2 ને સામે લઈ જતા 2 ને અંદર ગુણતા 2 દુ 4, 4 દુ 8n - 8
8n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 11n માઇનસ 22. 22ને આ બાજુ લાવો તો 22 માઇનસ 4, 11n માઇનસ 8n. 22માંથી 4 જાય તો 18 બરાબર 11માંથી 8 જાય તો 3n. તો 6 બરાબર n, એટલે કે n ની વેલ્યુ 6. દાખલા નંબર 3, વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવાઓ દોરી શકાય? એટલે કે દાખલા નંબર 3, 21 બિંદુ છે. 21 બિંદુમાંથી 2 બિંદુને જોડતા એક જીવા બને, એટલે 21C2 ઇઝ ઇક્વલ ટુ 21 ગુણ્યા 20/2 ગુણ્યા 1, 2 દાન 20, તો 210 જીવાઓ બની શકે. 5 કુમારો અને 4 કુમારીઓમાંથી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકે? દાખલા નંબર 4, 5 કુમાર 4 કુમારી, જેમાંથી 3 કુમારી પસંદ કરવાની છે અને 3 કુમારો, એટલે 5C3 પસંદગી છે, એટલે 5C3 ઇન્ટુ 4C3, 5 ગુણ્યા 3, 5C3 એટલે 5 માઇનસ 3 એટલે કે 5C2 લખી શકાય, ઇન્ટુ 4C3 એટલે 4C1 લખી શકાય, 4 માઇનસ 3 બરાબર 1. એવી જ રીતે 5 ગુણ્યા 4/2 ગુણ્યા 1 ઇન્ટુ 4 એટલે કે 2 દુ 4, 5 દુ 10 ચોક, 40 ટુકડી એવી બનાવી શકાય. 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? તો દાખલા નંબર 5, 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડા છે, જેમાંથી 3 પસંદ કરવાના છે. તો કુલ પસંદગીના પ્રકાર 6C3 ઇન્ટુ 5C3 ઇન્ટુ 5C3. 6C3 ને 6C3 જ લખી શકાય, 6 માઇનસ 3 એટલે કે 3. 5C3 ને 5C2 લખી શકાય, 5C3 ને 5C2 લખી શકાય. 6C3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4/3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઇન્ટુ 5 ગુણ્યા 4/2 ગુણ્યા 1 ઇન્ટુ 5 ગુણ્યા 4/2 ગુણ્યા 1, 2 દુને 4, 2 દુને 4, 3 દુ 6, તો 5 ચોક 20 ઇન્ટુ 5 દુને 10 ઇન્ટુ 5 દુને 10, તો 2000. તો કેટલી 2000 રીતે આપણે પસંદગી કરી શકીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.